પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણઃ. મહારાજ આ શિક્ષાપત્રીનો 59મો શ્લોક તેને લગતા કહે છે કે જે કારણથી નિર્ગુણ એવા ભગવાનના સંબંધથી આત્મનિવેદી ભક્તજનોની તમામ ક્રિયાઓ છે નિર્ગુણ થઈ જાય છે, એ જ કારણથી આત્મનિવેદી જે ભક્તજનો છે એ પણ નિર્ગુણ કહેલા છે. આ 59મા શ્લોકનું વિવરણ કરતા શતાનંદ સ્વામી સમજાવે છે કે ભગવાનના સંબંધે કરીને આત્મનિવેદી ભક્તજનોની તમામ ક્રિયાઓ છે નિર્ગુણ થઈ જાય છે. નિર્ગુણ થઈ જાય છે એટલે એ ક્રિયા બંધન રૂપ થતી નથી, જન્મ મરણ રૂપ થતી નથી. આત્મનિવેદી ભક્તજનોની તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ, જોવું, સાંભળવું, બોલવું ઇત્યાદિ એક ઇન્દ્રિયોની જે ક્રિયાઓ છે એ માયિક ગુણોથી રહિત અને દિવ્ય મૂર્તિમાન એવા ભગવાનની સાથે જોડાયેલી હોય છે. આત્મનિવેદી ભક્તજનોની એક ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનની સાથે જોડાયેલી હોય છે, અર્થાત સર્વે ક્રિયાઓ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોય છે. તેથી એ ક્રિયાઓ ભલે બીજા માણસોની સમાન જ ગુણમય જણાતી હોય, છતાં ભગવાનના સંબંધને કારણે ભગવાન પોતે ગુણાતીત છે, ભગવાન પોતે નિર્ગુણ છે, તો નિર્ગુણ એવા ભગવાનના સંબંધને કારણે એ ક્રિયાઓ પણ ગુણાતીત થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. ભાગવતના 11મા સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે કે સત્વે પ્રલીનાહ સ્વરયાંતિ નરલોકમ રજોલયાહ તમોલયાસ્તુ નિરયમ યાંતિ મામેવ નિર્ગુણઃ. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, સત્વગુણ જ્યારે વૃદ્ધિ પામેલો હોય તે સમયને વિશે મૃત્યુ પામેલા જે પુરુષો હોય એ સ્વર્ગલોકને પામે છે, અને રજોગુણ જ્યારે વૃદ્ધિ પામેલો હોય તે સમયને વિશે મૃત્યુ પામેલા પુરુષો આ મૃત્યુલોકને પામે છે, અને તમોગુણ જ્યારે વૃદ્ધિ પામેલો હોય તે સમયે મૃત્યુ પામેલા જનો છે એ નરકને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, મને સંભાળતા એ પુરુષ નિર્ગુણ થઈ જાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહ્યું કે મને સંભાળતા એ નિર્ગુણ થઈ જાય છે. બીજી જગ્યાએ એમ કહ્યું કે જ્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલો હોય ત્યારે મરે, પણ અહીં મૃત્યુ શબ્દ ગ્રહણ કરેલો નથી કે મને સંભાળતો મરે એ નિર્ગુણ થાય છે એવું શ્રી કૃષ્ણ ભગવાને કહેલું નથી, પણ શ્રી કૃષ્ણ ભગવાને કેવળ એટલું જ કહ્યું કે મને સંભાળતા જ એ નિર્ગુણ થઈ જાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આનો અર્થ એ છે, આનો ભાવ એ છે કે ભગવાનને સંભાળતા એને મરવાની જરૂર પડતી નથી, એ જીવતે નિર્ગુણ થઈ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને પામી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારો ભક્ત મને સંભાળતા એ જીવતો થકો જ નિર્ગુણ થઈ કરી અને મને પામી જાય છે. આ રીતે નિર્ગુણ એવા ભગવાનના સંબંધથી આત્મનિવેદી ભક્તો પણ ભગવાનનું સ્મરણ કરતા પોતે પણ નિર્ગુણ થઈ જાય છે. આત્મનિવેદી ભક્તોની ક્રિયાઓ તો નિર્ગુણ થાય છે, પણ આત્મનિવેદી ભક્તજનો પોતે પણ ભગવાનને સંભાળતા એ પોતે પણ નિર્ગુણ થઈ જાય છે. આ વિષયમાં વિષ્ણુ ધર્મતરનું એક વાક્ય પ્રમાણરૂપ છે, યથા ગંગા ગુનો યોગાત રથવાર્યપી ગાંગતામ યાતિ નિર્ગુણતામ એવ ક્રિયા ગુણમય હરે. આ વિષ્ણુ ધર્મતરનો શ્લોક છે. આ શ્લોકનો એ ભાવ છે કે જેવી રીતે બજારનું કે ગટરનું જળ હોય એ જો ગંગામાં જઈને ભળે તો એ ગંગાના યોગે કરીને ગટરનું પાણી પણ ગંગાપણાને પામી જાય છે, ગંગા ભાવને પામી જાય છે. એ જ રીતે આત્મનિવેદી ભક્તજનોની ગુણમય એવી પણ ક્રિયાઓ, તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ ગુણમય હોય
છતાં પણ એ ક્રિયાઓ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોવાથી ભગવાનના સંબંધને લઈ કરીને તમામ ક્રિયાઓ નિર્ગુણપણાને પામી જાય છે. અને વળી આત્મનિવેદી ભક્તોની સર્વે ક્રિયાઓ ભગવાનની પ્રસન્નતાને માટે જ હોય છે. તેથી તે સર્વે ક્રિયાઓને નિષ્કામ ક્રિયાઓ કહેવામાં આવે છે. અને જે નિષ્કામ ક્રિયાઓ તેને જ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ક્રિયાઓ કહેલી છે. કર્મો અનેક પ્રકારના છે. કામ્ય કર્મો છે, સકામ કર્મો, નિષ્કામ કર્મ, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ. આ તમામ કર્મોને મધ્યે નિષ્કામ ભાવથી જે કર્મો કરવામાં આવેલા હોય, નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતાને માટે જે ક્રિયાઓ કરવામાં આવેલી હોય, એ ક્રિયાઓને જ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ક્રિયાઓ કહેલી છે કે જે નિષ્કામ કર્મનો ક્યારે પણ નાશ થતો નથી. બીજા જે કર્મો છે એ કર્મોના ફળનો નાશ થાય છે, પણ નિષ્કામ કર્મોના ફળનો નાશ થતો નથી. અર્થાત ભગવાનની પ્રસન્નતાને માટે કરેલા કર્મનું ફળ કદી પણ નિષ્ફળ જતું નથી. રજડતા રજડતા અંતે ભગવાનને પ્રાપ્ત કરાવીને જ એ નિષ્કામ કર્મ છે શાંત થાય છે. આ રીતે ભગવાનના સંબંધથી ભક્તોની સર્વે ક્રિયાઓ જેમ નિર્ગુણ કહેલી છે, તેમ આત્મનિવેદી ભક્તો પણ નિર્ગુણ કહ્યા છે. કારણ કે આત્મનિવેદી ભક્તોએ પોતાનું તન, મન, ધન અને આત્મા ભગવાનને જ અર્પણ કરી દીધેલો હોય છે. આવા જે આત્મનિવેદી ભક્ત હોય તેને એકાંતિક ભક્તો કહ્યા છે. પંચરાત્ર શાસ્ત્રને વિશે પ્રતિપાદન કરેલું છે કે પતિવ્રતા સ્ત્રીની પેઠે જેમ પતિવ્રતા સ્ત્રી છે એ અનન્ય ભાવથી બીજા કોઈ પુરુષ તે વિશે ભાવ રાખ્યા વિના એક પોતાના પતિને જ સેવે છે, પોતાના પતિને જ ભજે છે, એ રીતે ભગવાનને વિશે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ અંગથી યુક્ત અનન્ય ભક્તિ જે કરે છે, ભગવાનને વિશે જે અનન્ય ભક્તિ કરે છે, અનન્ય ભાવથી જે ભક્તિ કરે છે, તેને એકાંતિક ભક્ત કહેવામાં આવે છે. પંચરાત્રને વિશે કહેલું છે, સુરૂપાપી યથા નારી વસ્ત્રાલંકાર વર્જિતા ન શોભતે તથા ભક્તિ ધર્માદિ રહિતા નૃણામ. આ પંચરાત્ર શાસ્ત્રનો શ્લોક છે. આ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે જેવી રીતે નારી સ્ત્રી અતિશય રૂપવાન હોય, અતિશય સુંદર હોય, છતાં પણ જો એ વસ્ત્રને અલંકાર ધારણ કરેલા ન હોય તો વસ્ત્રને અલંકારથી રહિત એ સ્ત્રી જે રીતે શોભતી નથી, એ જ રીતે ભક્તિ ગમે તેટલી સારી હોય છતાં પણ જો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ અંગથી રહિત હોય તો એ ભક્તિ ક્યારેય પણ શોભતી નથી. અને ક્યારેક દેશ, કાળ અને સ્વભાવ ઇત્યાદિકનું વિષમપણું પ્રાપ્ત થાય, જ્યારે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, કપરો સમય આવે, ત્યારે ધર્માદિકથી રહિત જે ભક્તિ છે એ રીતે પરાભવને પામે છે, એ રીતે અંતર્ધાન થઈ જાય છે કે જે રીતે વીજળી. જેમ ચોમાસાની સિઝનમાં જ્યારે વાદળાની ઘટ્ટા છાયેલી હોય ત્યારે એ વાદળાની અંદર વીજળી ઝબૂકતાની સાથે તરત જ અંતર્ધાન થઈ જાય છે, એવી રીતે ધર્મ અને જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ અંગોથી રહિત એવી ભક્તિ છે એ તો જ્યારે કપરો સમય પ્રાપ્ત થાય, વિપત્તિનો સમય પ્રાપ્ત થાય, ત્યારે એ ભક્તિ છે એ વીજળીની પેઠે જ તરત જ અંતર્ધાન થઈ જાય છે, નાશ પામી જાય છે. તો મહારાજ સદાનંદ સ્વામી કહે છે કે આવા એકાંતિક ભક્તની જે અનન્ય ભક્તિ છે એ તો મહા આપતકાળમાં મોટા વિઘ્નો વડે કરીને પણ ક્યારે પરાભવને પામતી નથી. જે રીતે વરસાદની ધારાઓ વડે કરીને મોટા મોટા પર્વતો પણ પરાભવને પામતા નથી, એ રીતે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ અંગોથી યુક્ત એવી અનન્ય ભક્તિ છે એ મોટા આપતકાળમાં મોટા વિઘ્નો વડે કરીને પણ ક્યારે પરાભવને પામતી નથી. મારે સતાનંદ સ્વામી કહે છે કે આવા અચળ જે એકાંતિક ભક્ત હોય એ તો દેહ છતે નિર્ગુણ અને મુક્ત કહેલા છે. આવા એકાંતિક ભક્તના સંબંધે કરીને તો અનંત જીવોનો પણ મોક્ષ થાય છે.
માટે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે હંમેશા રાત્રિ દિવસ અનન્ય ભાવથી ભગવાનની સેવા પરાયણ થવું, એક ક્ષણ પણ ભગવાનના નામ સ્મરણનો ત્યાગ કરવો નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.